આજે તારીખ 10/2/2026 ટંકારા તાલુકાના ગામમાં આપણે મોરબી જિલ્લો બરાબર અને ખેડૂતની વિઝિટ લેવા માટે ફાર્મે આવેલા છીએ। જે તમે જોઈ શકો છો શાકભાજીમાં જે આપણે લસણનો ઉપયોગ થાય છે બરાબર। લસણ સરસ મજાનું લસણ છે અને સારું એવું છે, નિરોગી છે અને તંદુરસ્ત છે બરાબર। તો આપણે ડાયરેક્ટ ભાઈની મુલાકાત લઈ અને નામ પૂછીએ બરાબર। તે પહેલાં આપણે તમને પ્લોટ બતાવી દઈ। જો તમે આ જોઈ શકો છો, આમાં ઓસિસ બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું સુપર ફોર્સ ખાતર આવે છે, એ વાપરેલું છે બરાબર। પાયાની અંદર તમે જો 5 વીઘાનો પ્લોટ છે અને બાજુમાં જોવા જાય, જો આ બાજુ ડાબી બાજુ આમાં ભાઈએ ડીએપી વાવેલું છે અને આગેતરું લસણ છે બરાબર। જો તમે જોઈ શકો છો અને બાજુમાં જે આ બતાવું તમને, આ રહ્યું એ સુપર ફોર્સ ખાતર વાવેલું છે અને કેટલા દિવસનું છે। તો આપણે ડાયરેક્ટ ભાઈની રૂબરૂ મુલાકાત લઈ કે આમાં તમે શું ટ્રીટમેન્ટ કરી છે અને કેટલા દિવસનું લક્ષણ છે। તો ડાયરેક્ટ આપણે ખેડૂત ભાઈનું નામ પૂછી લઈએ। તમારું નામ બોલી જાઓ। મારું નામ ગનીભાઈ। ગનીભાઈ અને તાલુકો ટંકારા બરાબર। ગનીભાઈ, તમે આ લસણ કેટલા દિવસનું છે? આ 80 દિવસનું છે સાહેબ। ઓકે, લસણ 80 દિવસનું છે અને તમે આ પાયાની અંદર સુપર ફોર્સ ખાતર વાપરેલું છે? સુપર ફોર્સ હા ખાતર વાપરેલું છે। હા, શાકભાજીમાં જે લસણ આવે, લસણની અંદર 5 વીઘાના પ્લોટમાં કેટલી બેગ નાખી હતી? 5 ગુણી। ઓકે, 5 બેગ તમે ખાતર પાયામાં વાપરેલું છે। હા। અને ગનીભાઈ, તમે આ ખાતરમાં તમને શું રિઝલ્ટ દેખાણું? એટલે ડીએપી થી સારું કહેવાય। આપણે ડીએપી થી સારું કહેવાય અને એની હરોળમાં કેવું તોય કહી શકાય એમ। આપણે ડીએપી થી સારું રિઝલ્ટ જોતું નથી, પણ એનો કહેવાનો મતલબ શું છે કે ડીએપી ની બાજુમાં ઊભું રહીએ એવું રિઝલ્ટ છે। અને ગનીભાઈ, તમે કયા આધારે કહી શકો, તમે કેટલા વર્ષથી આ લસણ વાવો છો? લસણ અમે વાવીને 5-6-7 વર્ષથી વાવી। ઓકે, બાજુની અંદર અમે આ ડીએપી વાવેલું છે। ઓકે ઓકે, એની બાજુમાં આપણે આ સુપર ફોર્સ વાવેલું છે। ઓકે ઓકે, તમને આમાં તમે કયા આધારે કહી શકો કે તમે આમાં રિઝલ્ટ તમને પાવરફુલ મળ્યું એમ? એટલે અમે કયા રિઝલ્ટ અત્યારે સામે પ્લોટ તો આપણા છે જ। હા, એ તો દેખાય જ છે। હા, અને ડીએપી ભાવના 150 રૂપિયા છે। ઓકે અને 850 રૂપિયા બજાર છે। ઓકે, પાયામાં કામ ઈ આપણે આ ડીએપી દીધું એવું જ દેખાય છે। લસણ બાજુમાં છે। ઓકે ઓકે, તમે બીજું તમે આ જે હાથમાં તમારી એ બતાવો તો। જો તમે આ જોઈ શકો છો બરાબર, આના મૂળ તૂટી ગયા છે અમુકના બરાબર। અને તમે દડાની સાઈઝ જો। અને ગનીભાઈ, તમે આ લસણ કેટલા દિવસનું છે? આ 80 દિવસનું છે। ઓકે, અને બાજુમાં જે ડીએપી વાળું રહ્યું ઈ 100 દિવસ થઈ ગયા છે। 100 દિવસ, ટૂંકમાં 18 થી 20 દિવસ આગેતરું છે। અને 18 થી 20 દિવસ આગેતરું હોવા છતાં આ લસણ સારું તમને દેખાય છે ને? સાઈડમાં સારું દેખાય। હા, તો ગનીભાઈ, આપણે એક તમે છોડ ઉપાડી, તમે જોઈ શકો છો એકાદો છોડ આપણે ઉપાડી બરાબર। તમે જુઓ, આપણે છોડ ઉપાડો, જુઓ તમે બરાબર, આના મૂળ તૂટી જાય છે અને હજી એક છોડ ઉપાડીએ આપણે, જુઓ તમે બરાબર। ગનીભાઈ, તો આપણે આપણા ખેડૂતભાઈને આ ખાતર બાબતે તમે શું કહેવા માંગો છો? ખાતર આ પાયાની અંદર ઉપયોગ કરાય બરાબર બરાબર। હા હા, અને જમીનને સારું રહીએ। હા હા, અને જમીન ખોલી રહીએ બરાબર। અને બીજા નંબરમાં આપણો પાક સારો થાય છે। ઓકે, રિઝલ્ટ થોડુંક આપણને તમને રિઝલ્ટ સારું લાગ્યું? સારું લાગ્યું, પણ આસ્તે આવશે રિઝલ્ટ। એટલે ગનીભાઈ નું કહેવાનું એવું થાય છે કે ઓર્ગેનિક ખાતર હોવાથી ધીમે ધીમે રિઝલ્ટની સ્પીડ પકડે। અને કોઈ પણ તમે રાસાયણિક ખાતર વાપરો છો તો એની અંદર તાત્કાલિક રિઝલ્ટ બતાવે, તો ખેડૂતના મનમાં ડાઉટ થાય કે ઓર્ગેનિક ખાતરમાં રિઝલ્ટ નથી। પણ હકીકતમાં તમે જોવા જઈ બરાબર, તો આ બાજુનું જે ડીએપી ખાતર વાપરેલું છે અને જમણી બાજુ સુપરફોર્સ ખાતર વાપરેલું છે બરાબર, પણ ધીમે રિઝલ્ટ સારું એવું દેખાણું છે બરાબર। અને આપણે દડાની તમને સાઈઝે બતાવી, એટલે ગનીભાઈનું
બધાનું કહેવાનું એ છે કે ઓર્ગેનિક ખાતર વાપરો અને ધીમે ધીમે રિઝલ્ટ મેળવો, અને બધાય ખેડૂતભાઈને સજેસ્ટ કરે છે તમે આ વાપરો એકવાર. ગનીભાઈ બરાબર ને? વાપરો વાપરો. અને ભાવની દ્રષ્ટિએ જોવા જાય તો અત્યારે રાસાયણિક ખાતરના 1500 થી 1800 રૂપિયા ખાતરના ભાવ વધતા જાય છે.